ધારીમાં વર્તમાન ધારાસભ્ય તેમજ બે પૂર્વ ધારાસભ્યોની આગેવાની હેઠળ પ્રાંત અધિકારીને પાઠવાયું આવેદનપત્ર। ધારીમાં અસામાજિક તત્વોના ત્રાસ અને દારૂના દૂષણ વિરુદ્ધ જન આક્રોશ ફાટી નીકળ્યો છે। અસામાજિક તત્વો અને દારૂના અડ્ડાઓ વિરુદ્ધ જનતામાં ભારે રોષ ફેલાયો છે। ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ બે પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા અને નલિન કોટડિયાની આગેવાની હેઠળ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પાલિકા પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ સહિત સેંકડો અગ્રણીઓએ પ્રાંત અધિકારીને ઉગ્ર આવેદનપત્ર પાઠવ્યું હતું। ગઈકાલે દારૂના નશામાં ચૂર અસામાજિક તત્વોએ વેકરિયાપરાના બે નિર્દોષ ખેડૂતો નનુભાઈ અને અરવિંદભાઈ પર ખેતરમાં હિચકારો હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી। માજી ધારાસભ્ય મનસુખભાઈ અને સ્થાનિક મહિલા અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો પોલીસ તાત્કાલિક પગલાં ભરી દારૂના અડ્ડા બંધ નહીં કરાવે તો જનતા પોતે રેડ પાડશે। વેકરિયાપરા અને પ્રેમપરામાં છેલ્લા 4 વર્ષથી વકરેલા દારૂના આ દૂષણને ડામવા તેમજ બુટલેગરો સામે દાખલારૂપ પાસા હેઠળ કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે। સાંજે 5 વાગે જે ખેડૂતો નનુભાઈ અને એના ભાઈ અરવિંદભાઈ બંને એના ખેતરમાં ખેતી કામ કરતા હતા ત્યારે અસામાજિક તત્વો દારૂ પી અને આ બંને ખેડૂતોને ખૂબ જ માર્યા છે અને આ ગુંડા તત્વોને તાત્કાલિક જેલ હવાલે કરી અને કાયદેસરના પગલાં લેવા માટે અમે આજે આવેદનપત્ર મામલતદાર ઓફિસે માનની માજી ધારાસભ્યો નલિનભાઈ, માનની મનસુખભાઈ, માનની અમારા જિલ્લા પંચાયતના સભ્ય ખોડા કાકા બધા સાથે મળીને વેકરિયાપરાના તમામ આગેવાનો અને તમામ ગામના જનોને આજે દેશી દારૂના અડ્ડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર માર્યો છે આ બંનેનું અસામાજિક તત્વો પર તાત્કાલિક પગલાં લઈ અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ છે। સાહેબ, ધારી સિવાય આખી વિધાનસભામાં દારૂની રેલમ છેલમ છે, આખી વિધાનસભામાં પગલાં લેવાશે? આખા અત્યારે જે ડીએસપી ને કીધેલું છે કાલે સાંજે બનાવ બન્યો ત્યારથી કે તાત્કાલિક પગલાં લઈને બંધ થવું જોઈએ એના માટે આજે ડીએસપી સાહેબને કાલ રાત્રે જ કીધેલું। કયા પ્રકારના પગલાં લેવાશે? શું માંગ? દારૂના અડ્ડા બંધ કરવા જોઈએ। માગણી એટલી છે કે ધારાસભ્ય આમાં પૂરો રસ લઈને તો દારૂ બંધ થઈ જાય અને આને પાસાની સજા થવી જોઈએ અને જો આને સજા નહીં થાય ને તો આવા બુટલેગરો, આવા દારૂડિયા ઘણાય નીકળશે બારા અને લોકોને ધારીમાં જો અમારા પરામાં હેરાન કર્યા હોય। મારે આમાં એક જે બોલું આવ્યો છે, બોલો કોમેન્ટ આવી છે, કોમેન્ટમાં એવું કે વેકરિયાપરાના ખેડૂતો માથે કે જો આવી રીતે થતું હોય તો અમારા ગામડાના ખેડૂતોની શું દશા થાય? વેકરિયાપરા તો કે મિની ગાંધીનગર ગણાતું હોય અને એમાં જો આવી સજા આવી રીતે થતા હોય, લોકોને હેરાન કરતા હોય, મારતા હોય તો અમારા ગામડાવાળા ખેડૂતોને શું કરવાનું? એટલે આમાં ધારાસભ્ય અને તંત્ર બધાય જો એક થાય અને હિંમત કરે, મહેનત કરે ને તો બધું બંધ થઈ જાય।